એક દિવસ બુદ્ધ તેમના શિષ્યો સાથે ગામ તરફ જતા હતા. તો રસ્તામાં એક બગાઈ ગયેલો ગુસ્સેથી ભરાયેલો યુવાન બુદ્ધને જોઈને ખૂબ ગુસ્સે થઈ ગયો અને એને બુદ્ધ ઉપર બૂમાબૂમ કરી દીધી, ચીસો પાડવા માંડ્યો કે તું કોણ છે? શુદ્ધિ પવિત્રતાના ડાયલોગ ના બોલીશ તું, તારો ધર્મ ખોટો છે. તો શિષ્યો ગુસ્સે થઈ ગયા અને બુદ્ધને કહેવા લાગ્યા કે ભગવાન આમને રોકવા દો. પણ બુદ્ધ શાંતથી સ્માઇલ કરતા રહ્યા. યુવાન જેટલો ગુસ્સેથી બોલતો જતો તો બુદ્ધ એટલા જ શાંત થઈ જતા. થોડી વાર પછી યુવાન થાકી ગયો અને બેસી ગયો. ત્યારે બુદ્ધે એને જઈને પૂછ્યું કે મિત્ર, જો તમે કોઈને ભેટ આપો અને ભેટ સ્વીકારી ના લે તો એ ભેટ જશે ક્યાં? તો યુવાન બોલ્યો કે જે આપી રહ્યો છે એની પાસે જ રહેવાની છે. તો બુદ્ધે કહ્યું સાચું, તો મને જે ગુસ્સો, જે ગાળ, જે દ્વેષ આપી રહ્યા હતા ને, હું સ્વીકારતો જ નહોતો. તો એ બધું કોની પાસે છે? તો પેલો માણસ શોક થઈ ગયો. એને સમજાયું કે સર બધું મારી પાસે જ રહી ગયું. તે ક્ષણોથી બુદ્ધને દુઃખ નથી થયું, પણ તે પોતે ઝેરી વિચારોથી ભરાઈ ગયો. અને બુદ્ધે આગળ કહ્યું કે દુનિયાનો દરેક માણસ પોતાની અંદરની વસ્તુ જ આપે છે. શાંતિથી ભરેલો માણસ શાંતિ આપે છે, ગુસ્સાથી ભરેલો માણસ ગુસ્સો આપે છે, અને જ્ઞાનથી ભરેલો માણસ જ્ઞાન આપે છે. તો યુવાન બુદ્ધના પગે પડી ગયો, એનો બધો ગુસ્સો શાંત થઈ ગયો. થેન્ક યુ મિત્રો.